એટલે અગ્નિ પ્રદીપ્ત થાય. એમ પેલા પ્રાણવાયુ છે ને, તો વાયોર અગ્નિ, વાયુથી અગ્નિ, અગ્નિ ઉત્પન્ન થાય. અગ્નિરાપ, અગ્નિનો ગુણ છે રૂપ. એ અગ્નિ હોય, એનો પ્રકાશ હોય અને એને કારણે જ બધું દેખાય ને. એ અગ્નિથી પછી પાણી, જળ. બહુ ગરમી થાય, પરસેવો થાય છે કે નહીં? બહુ ગરમી વધે પછી વાદળા બંધાય, ચોમાહાનો ગાભ, ઓલા દનૈયા તપે ને એટલે ચોમાહાનો ગાભ બંધાય, પછી વરસાદ થાય. અગ્નેરાપહ, એનાથી પાણી. પાણીનો ગુણ છે એ રસ છે. એનું જ્ઞાન જીહવાથી થાય. અને પછી જળથી પૃથ્વી. પૃથ્વીનો ગુણ છે ગંધ. જેટલા પ્રકારની ગંધ છે એ પૃથ્વીને કારણે, અથવા તો એ ગંધ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ તન્માત્ર છે અને એનાથી આ ભૂત. આવો પણ એ છે, કારણ કે સૂક્ષ્મથી સ્થૂલ પ્રગટ થાય છે, ये क्रम है. तो गंध तन्मात्र है और उससे पृथ्वी. आ शब्द स्पर्श रूप रस गंधना ज्ञान માટે 5 જ્ઞાનેન્દ્રિય, શબ્દના જ્ઞાન માટે કાન, સ્પર્શના જ્ઞાન માટે ત્વચા, રૂપના જ્ઞાન માટે નેત્ર, રસના જ્ઞાન માટે રસના અને ગંધના જ્ઞાન માટે નાસિકા. આ 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે જ્ઞાન થાય, આ બધું ભાગવતમાં લખ્યું છે, એટલે તમારી યારે સંક્ષેપમાં ચર્ચા કરું, તમને ગળે ઉતરી જાય એમ. ચોખા ઘીનો શીરો છે, સાત્વિક અને પૌષ્ટિક ભોજન છે. તમને કદાચ ભજીયા ભાવતા હશે, એ પછી આપશું. આ ચોખા ઘીનો શીરો છે. આ જે જ્ઞાન છે ને, જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય ત્યારે એમાંથી ઈચ્છા જાગૃત થાય કે નાકને જ્ઞાન થયું ગંધનું, હું કે ભજીયા તળાય છે, એટલે ઈચ્છા થઈ ગરમ ગરમ ભજીયાની ચા. ઓહો, મજા આવી જાય. વણેલા ગાંઠિયાને ચા, ઓહો શું કેવું. કાઠિયાવાડને ગાંઠિયાવાડ કહીએ ને તોય જરાય ખોટું નથી. એટલા બધા ગાંઠિયા ફેમસ છે આપણા કાઠિયાવાડના. ચા ને ગાંઠિયા. અહીંયાની જહુદાઓ છે ને, એ પોતાના લાલને સવારે જગાડે ને ત્યારે જુદી રીતે પ્રભાતિયા ગાય. એ જાગને બાબલા, આનંદ કરવા માટે એ વખતે ગાતો, હવે ભૂલાઈ ગયો. આમ હસાવવાનું કશું થઈ ગયું ને, હવે આમ જવા દો ની સાહેબ. ફાકને ગાંઠિયા તારા વિના ગરમ ચા કોણ પીશે. હવે દહીં તણા, દહીં થરા ને ઘી તણા ઘેબરા કઢીયેલા દૂધ તે કોણ પીશે. એવું ક્યાં રહ્યું? મંચુરિયન જાપતે છોકરાઓ સૌરાષ્ટ્રના. કેવું કેવું આમ નામ સરસ લાગે નહીં? સૌથી પહેલા વહેલા ઓલો રોગ આવ્યો હતો, મને યાદ છે, હું કર્ણાટકમાં કથા કરતો હતો. ચિકનગુનિયા. બોલવામાં મજા આવતી, થાય તો મજા ન આવે, પણ આમ બોલવામાં અમે તે દિવસે તો બોલતા ચિકનગુનિયા. પણ ચિકનગુનિયા થયો. ચિકનગુનિયા, ઓમનિયા, ચિકનગુનિયા. બોલવામાં મજા આવે અર્જુન, પણ થાય તો મજા ન આવે. આ ખાંધા બધા દુખી જાય. મંચુરિયન મેં ચાખ્યું છે. મને આ બધી બહેનો બધી ખવડાવે ને નોખું નોખું. બહાર તો આપણે ખાવાનું હોય નહીં, પછી ઘરે બનાવી ના. હમણાં ઉદયભાઈ ત્યાં આવું ને એટલે આ બેન અમારે વૈશાલીને એના મમ્મી
ચાપડી ઊંધિયું કરીને ખવડાવે. હમણાં 2 દિવસ પહેલાં જ મેં આનંદ લીધો. ચાપડી ઊંધિયું. આમ તેજ હોય, આપણી ખબર લઈ રાખે. જો વધારે પડતું તેજ હોય તો પણ આમ વાંધો ના, આનંદ આવે. બહુ સરસ. પછી હું એ બધું ભેગું કરીને ખાઈએ અને શું, હું પાછો ભૂલી ગયો. આપણે આપણી લેન નહીં. હા, તાવો. તાવો મને તો ઓલા ચાઇનાના તાવો યાદ રહે. તાવો અને પછી માવો. હા, ઓશો તાવો ઉપનિષદ ઉપર બોલ્યા હતા. અને પછી માવો, એ આખા રાજનીતિક લીડર ને, અને આપણો તાવો. એટલે બધું ભેગું કરીએ તાવો. બાકી નોખું નોખું હોય ત્યારે ચાપડી, ઊંધિયું, એની હારે શું હતું, પાપડ. કહેવાનો અર્થ આમ ફાસ્ટ ફૂડ વન્સ ઇન અ વાઇલ ઠીક છે, છોકરાઓ ખાય. બાકી આપણી આ બધી વસ્તુ આઈટમો એવી છે, ઘરે બનાવીને આનંદ કરો ને. દાલ બાટી ચૂરમા રાજસ્થાનના, આપણે ત્યાં તે મોહનથાળના બટકા, ચોખા ઘીના મોહનથાળ, એના બટકા 30 ખાઈ જાય એવા લોંઠકા માણસો હતા. હું હજી ક્યાંક ક્યાંક ભડ હજી અસ્તિત્વ ધરાવે છે. ખાઈ જાય ને પાછા પચવી જાણે. એટલે હું કુરમુરા કુરમુરા કુરમુરા, પાણીપુરી પાણીપુરી ઠીક છે, વંશીને વાઇલ. પછી ભૈયા થોડા ઓર તીખા ડાલના. પાણીપુરીની એક મજા છે. પણ ગરમ ગરમ રોટલાનો પૂડિયો ખેડીને એમાં 2 ચમચી ઘી પધરાવીને પછી ઈ અડદની દાળ, રોટલો અને છાશ, એની મજા. આપણે તો અહીં કથામાં ને પેલું છે એટલે. બાકી પછી ડુંગળીનો દડો ને એની માથે આમ મારે ને ખેડું, આમ હાથનું, અને એ તોડીને પછી ખાય, એ જમે. એને હું રોગ અસર કરે. એવડા એ છે ને, આ ઓલું કોરોનામાં એણે ઇન્જેક્શન નહોતા લીધા, બોલો, ઘણાએ નથી લીધા. ઓલા વેક્સિન લીધી જ નહીં. તે કોરોના બિન વયો ગયો. કંઈ કાઠિયાવાડમાં આપણું કામ નહીં. લોંઠકા માણસો છે. ખોરાક તમારા સાચા હોય, વિચાર તમારા સારા હોય, ભાવના તમારી ઊંચી હોય તો તમારા જેવું શ્રીમંત કોઈ નથી, તો તમારા જેવું ધનવાન કોઈ નથી. વિચાર ઊંચા, ખોરાક સાચા, ભાવના તમારી શુદ્ધ, તો તમે મોજ કરો છો. તો જ્યારે નાકને જ્ઞાન થાય કે ભજીયા તળાય છે, તો પછી મનમાં ઈચ્છા જાગે કે ગરમ ગરમ ચા ને ભજીયા ખાઈએ. નાક બનાવી શકે? ખાવાના છા જીભે, પણ જીભ રહોડામાં જાય. કારણ કે જીભ એ પણ જ્ઞાનેન્દ્રિય છે, નાક એ પણ જ્ઞાનેન્દ્રિય છે. તો ભજીયા બનાવવા માટે, ચા બનાવવા માટે કર્મેન્દ્રિયોને કામે લગાડવી પડે. એટલે પછી રાજસ અહંકારમાંથી પાછી 5 કર્મેન્દ્રિયો થઈ. હાથ, પગ, મોઢું જેનાથી બોલાય, મૂત્રદ્વાર અને મળદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ રાજસ અહંકારમાંથી થઈ. અને પછી સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા. અને પછી આ બધુંય ભેગું થયું ને એનો તાવો એનો જે તાવો થયો ને, એમાં નાખ્યા પછી મન બુદ્ધિ
ચિત્ત ને અહંકાર, અંતઃકરણ ચતુષ્ટય. એટલે આ 24 ભેગા કર્યા. આપણે ચાપડી ઊંધી બહુ જોઈએ બધી વસ્તુ આઈટમ, એમાં બધા 24 ભેગા થયા ને એટલે પછી શરીર, આ તાવો છે, તાવો આપણું શરીર. પણ એ શરીર પડ્યું રહેવું નિશ્ચેષ્ટ ઘણા સમય સુધી પાણીમાં પડ્યું રહ્યું. ત્યારે પ્રાણ નામના 25મા તત્વે એની અંદર પ્રવેશ કર્યો. હજી આઈટમ પૂરી નથી થઈ. પ્રાણ નામના 25મા તત્વે એણે પ્રવેશ કર્યો એની અંદર. હજી તો ચૂલે જ ચડેલું છે, રંધાય છે હજી, અને રંધાય છે ને ત્યાંથી જ ગંધાય છે, એટલે કે સોડમ આવે છે. એમ ગંધાય છે એટલે આ લોકો બનાવતા હતા ને 2 કલાક પહેલાની સોડમ આવતી હતી, એટલે હજી તો રંધાય છે. ત્યાં જેવું આમ ગંધાય એટલે કે સોડમ આવે કે આમ મોઢામાં પાણી છૂટે તમને. એટલે પ્રાણ નામના 25મા તત્વે પ્રવેશ કર્યો ત્યારે એ વિરાટ પુરુષ જળની બહાર નીકળ્યો. ऐसी एक कथा है भागवत में कि उस पुरुष ने अपने रहने के लिए कोई और स्थान नहीं देखा तो पानी बनाया खुद ही, और खुद ही पानी में निवास किया, इसलिए उसका नाम हो गया नारायण. नार का एक अर्थ होता है पानी, जल. अयन मतलब निवास. जल में ही जिसने निवास किया, जल में ही जिसका निवास है वो नारायण. एक अर्थ आवो पण था. नारायण शब्दना घणी रीते अर्थ થાય છે. नारम ज्ञानम आपो नारा इति प्रोक्ता. ઘણી રીતે એના અર્થ થાય. આ નારાયણના નાભીમાંથી કમળ થયું. નાભી, નારાયણની નાભી. એ સાંભળજો, જે ભણેલા ગણેલા છે થોડા સાંભળજો, મજા આવશે ને સમજાય પણ જાશે. નારાયણની નાભી, એમાંથી કમળ થયું, એની ડૂંટીમાંથી કમળ થયું ને એમાં બ્રહ્મા થયા. આ નાભી, આ નભ છે ને, નભ એ નાભી છે નારાયણ. એટલે નભ અને નાભી આ બંને શબ્દોમાં સંબંધ છે, હે ને. નભ આકાશ, એમાં કમલ, ખ પુષ્પ, ખ એટલે આકાશ, નાભી. તાકાત પરમાણુની નાભી હોય છે, પરમાણુની નાભી હોય. એ નાભીમાંથી કમળ થયું ને કમળમાં બ્રહ્મા થયા. પછી બ્રહ્માએ ભગવાનનું ધ્યાન કર્યું. એને એમ થયું બ્રહ્માને કે હું કમળમાં, પણ આ કમળ ક્યાંથી, કોનાથી, કોને આધારે ટકેલું? આમ ચારે બાજુ જોયું ને બ્રહ્માએ તો 4 મોઢા થઈ ગયા બ્રહ્માને. ચારેય મુખમાં 4 વેદ, પણ ચારે બાજુ પાણી 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 જોયું. બ્રહ્માને એમ થયું કે આ ચારેકોર પાણી છે અને હું આ કમળમાં બેઠો છું, તો આ કમળનું જે ફૂલ છે ને એનું મૂલ તો ક્યાંક ને ક્યાંક હશે. બિના મૂલ કે તો ફૂલ હોતા નહીં. તો આનું મૂળ ક્યાં? તમે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય વાંચો ને એટલે એમાં તમને શ્લોક જોવા મળશે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિદ. ऊर्ध्वमूलम अधःशाखम यस्तम वेद स वेदविद. જે આ સંસાર વૃક્ષને, સૃષ્ટિના વૃક્ષને હરખી રીતે જાણે છે ને એ વેદવિદ, એ વેદજ્ઞ છે. બ્રહ્માજી આ કમળનું મૂળ ક્યાં છે એ જોવા માટે કમળની નળીમાં, એ દાંડલીમાં નીચે ઉતર્યા. એ પોલી હોય એમાં નીચે ઉતર્યા.
ઉતરતા ગયા ઊંડા ઉતરી ગયા. ઘણા ચિંતન કરતા કરતા એટલા બધા ઊંડા ઉતરી જાય ને પછી બહાર જ ન નીકળી શકે. બોલો, પછી એમ કહે ને તમે અમે કેટલા તમને અવાજ દીધા, તમે કઈ અમારો હાથ જ ન સાંભળ્યો, તો કે હું ચિંતનમાં ઊંડો ઉતરી ગયો હતો. તે 100 વર્ષ બ્રહ્મા ચાલ્યા પણ કઈ અંત ના આવ્યો. બ્રહ્માને ચિંતા થઈ, આમાં તો હું ખોવાઈ જઈશ. બુદ્ધિથી તમે ભગવાનનો તાગ મેળવવા જાઓ ને, ન મળે. બ્રહ્મ અતર્કે બુદ્ધિ મન બાની. એટલે બ્રહ્મા પાછા કમળના ફૂલમાં જ્યાં હતા ત્યાં આવ્યા. આ કથાઓના અર્થ સમજજો. હવે બ્રહ્માજીને એમ થયું કેવી રીતે જાણું